આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી શ્રીનિવાસન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને 5 થી 6 વર્ષની વયના બાળકો માટે સ્વિમિંગને જીવનરક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેમનું આ જ આયોજન આ ચેમ્પિયનશિપની આધારશિલા બન્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની વિવિધ ક્લબના 120થી વધુ તરવૈયાઓ, એક અંડર 15, 2 અંડર 11, અંડર 8 અને અંડર 5 એમ 4 શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ વિભાગોએ તમામ વયના જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ 5 વર્ષ અને 8 વર્ષ પછી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી, જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા, નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી, જેણે અહીં એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો. 250થી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી આ કાર્યક્રમ સ્વિમિંગ, ખેલદિલી અને સામુદાયિક ભાવનાની ઉજવણી રૂપ બન્યો હતો. ઇવેન્ટ દરમિયાન બાળકો અને વાલીઓના ઉત્સાહ, પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું. આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આની સાથે જ આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું. વાસ્તવમાં તે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને સન્માન આપવામાં આવે છે. સમાન મહત્વ આપવામાં આવે છે. સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ ઉત્સાહભેર વાતાવરણમાં યાદગાર રીતે સંપન્ન થઈ હતી, જેમાં દરેક બાળકના પ્રયત્નોથી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઇવેન્ટે ખરેખર શહેરમાં યુવા રમતગમતની સ્पर्धाના આયોજन માટે एक नवो बेंचमार्क स्थापित કર્યો હતો. जी, मेरा नाम श्रीनिवास है, मैं प्रिंसिपल हूँ ताप्ती वैली इंटरनेशनल स्कूल का. सर, आज किस तरह का ये कार्यक्रम रखा गया है? ये आज का जो कार्यक्रम आपको दिख रहा है पीछे, ये है हमारा ऑल सूरत क्लब स्विमिंग चैम्पियनशिप, जिसमें हम सूरत के सारे क्लब्स में जो बच्चे स्विमिंग सीखते हैं, सो स्विमिंग को प्रमोट करने के लिए हमने सबको इनवाइट किया है. सो वी आर ऑर्गेनाइजिंग चैम्पियनशिप हियर, जिसमें एज ग्रुप हम 4 कैटेगरीज में डिवाइड करते हैं. अंडर 15, अंडर 11, अंडर 8 एंड अंडर 5 के भी बच्चे आज इधर आए हुए हैं पार्टिसिपेट करने. अभी जो आपको दिख रहे हैं वो अंडर 5 और अंडर 8 के बच्चे हैं, जो बेसिकली स्विमिंग जो सीख रहे हैं, तो उनके लिए प्रोग्राम है. ये कितने साल से आप ये स्कूल में कार्यक्रम हो रहा है? ये हमारा पहला इवेंट है स्विमिंग को लेकर के. एज ए स्कूल हमने ये मिशन लिया है इस साल 2025-26 में हम हमारे स्कूल के सारे बच्चों को स्विमिंग सिखाएंगे. ये हमारा मिशन रहा है. एज अ पार्ट ऑफ इट हमने ये सोचा है कि स्विमिंग को एज अ सर्वाइवल स्किल प्रमोट करने के लिए हमने सूरत के सारे क्लब्स को इनवाइट किए हैं.